આપણી સામે જે ખાસ કરીને એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ। સૌથી પહેલાં મહારાષ્ટ્ર પર નજર કરી લઈએ। અહીંયા પી માર્કના જે આંકડા આવ્યા છે એ થોડાક આપણને હજી મહારાષ્ટ્રની અંદર આ વખતની જે ચૂંટણી છે થોડીક વધારે ઇન્ટરેસ્ટિંગ બની રહે એવા ખાસ કરીને અહીંયાથી આપણને મત બનતો દેખાઈ રહ્યો છે। પી માર્કના જે આંકડા આવી રહ્યા છે તેની અંદર મહાયુતિ તમને 137થી લઈને 157 જેટલી બેઠકો મળી શકે એવું અનુમાન છે, જેની સામે તમને મહાવિકાસ આઘાડી 126થી 146 અને અન્ય જે છે એને લગભગ 2 થી 8 જેટલી બેઠકો મળી શકે। હવે જો પી માર્કનો જે વોટિંગ શેરના જે આંકડા આવ્યા છે એ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે તેઓ મહાયુતિને 42%, મહાવિકાસ આઘાડીને 41% અને અન્યોને 17% જેટલો વોટિંગ શેર દર્શાવી રહ્યા છે। એટલે એનો કહેવાનો અર્થ એવો છે કે અહીંયા 1-2% જે વોટિંગ શેરનો ફરક આવે છે એના પર કદાચ અહીંયા થોડીક એક વધારે આપણને એક ઇન્ટરેસ્ટિંગ બાજી થતી જોવા મળશે। પરંતુ અહીંયાથી માર્ટીઝનો જે આપણને એક્ઝિટ પોલ આવતો જોવા મળ્યો છે 150થી 170 સીટ, એટલે કે ક્લિયરલી એક મેજોરિટી અહીંયા મહાયુતિને મળી શકે એવી એક સંભાવના છે। મહાવિકાસ આઘાડીને 110થી 130 સીટ અને અન્યને 8થી 10 સીટની અહીંયાથી આપણને વાત કરવામાં આવી છે। અહીંયા પણ જે છે એ મહાયુતિને લગભગ 48%નો વોટ શેર આપવાની વાત કરવામાં આવી છે અને મહાવિકાસ આઘાડીને 42% જેટલો વોટ શેર મળી શકે છે। એટલે અહીંયા એક ક્લિયરલી તમને માર્ટીઝનો જે એક્ઝિટ પોલ છે થોડો મહાયુતિને વધારે અહીંયાથી આપણને ક્લિયર એક મેજોરિટી આપતો દેખાઈ રહ્યો છે। બીજી તરફ ચાણક્યનો જે આવ્યો છે એમાં તો જુઓ 150+ સીટો અહીંયા મહાવિકાસ આઘાડીને મળી શકવાની સંભાવના, 152થી 160, મહાવિકાસ આઘાડીને 130થી 138 અને ખાસ કરીને 6થી 8 જેટલી બેઠકો અન્ય પક્ષોને મળી શકે છે। એટલે ક્લિયરલી અહીંયા એક પોલને છોડી દઈએ તો બાકીના બંને પોલ છે મહાયુતિ અહીંયાથી સરકાર બનાવી દે છે એવું એક અનુમાન અહીંયાથી વ્યક્ત કરી રહ્યું છે। બીજી તરફ તમે ઝારખંડ પર આવો। ઝારખંડની અંદર પણ 3 એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંનેના જે ઘટક પક્ષો છે એમની સાથેના ગઠબંધન છે અને તેઓ ગઠબંધનમાં અહીંયા આપણને ચૂંટણી લડતા દેખાઈ રહ્યા છે। અને જુઓ માર્ટીઝ અહીંયાથી લગભગ એનડીએને ક્લિયર મેજોરિટી 42થી 47નું આપી રહ્યું છે। ધ્યાન રાખવું, ઝારખંડની અંદર 81 જેટલી કુલ વિધાનસભાની બેઠકો છે, એટલે 41નો આંકડો છે અહીંયાથી મેજિક ફિગર બની રહેશે અને એમાંથી 42થી 47 માર્ટીઝ એક્ઝિટ પોલ અહીંયા એનડીએને આપી રહ્યા છે, 25થી 30 ઇન્ડિયા ગઠબંધનને આપી રહ્યા છે। પીપલ્સ પલ્સની અંદર પણ જો તમને 44થી 53 જેટલી એનડીએને બેઠક મળતી દેખાઈ રહી છે, 25થી 37 ઇન્ડિયા ગઠબંધનને બેઠક મળતી દેખાઈ રહી છે અને ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ 45થી 50 એનડીએને મળતી દેખાઈ રહી છે। એટલે ક્લિયરલી ઝારખંડમાં આ વખતે સત્તા પરિવર્તન આવે એવી એક સંપૂર્ણ સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રમાં ક્યાં તો તમને અહીંયા પુનરાવર્તન જોવા મળી શકે છે, ક્યાં તો એક ઇન્ટરેસ્ટિંગ બાજી જોવા મળી શકે છે। જોકે અત્યારે જે આંકડા આપણી સામે આવ્યા છે તે આટલા જ છે, હજી ઘણા બધા એક્ઝિટ પોલ આવી રહ્યા છે એટલે એના પર પણ ખાસ કરીને આપણે ચર્ચા કરીશું। પરંતુ અત્યારે જે ક્લિયરલી આપણી સામે આંકડા આવતા દેખાઈ રહ્યા છે એમાં મહાયુતિ મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવી શકે એવા ક્લિયર અત્યારે તો અનુમાન બનતા દેખાઈ રહ્યા છે। જી નીરજ, આ સમગ્ર રસપ્રદ માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે જ મહારાષ્ટ્ર